સમાચારોમાં આગળ વાત કરીશું ભુજની તો ભુજના સરપટ નાકા પાસે આવેલ જૂની જેલમાં ગઈકાલે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં પોલીસ દ્વારા વિવિધ ગુનાના કામે જપ્ત કરાયેલા વાહનો અહીંયા રાખવામાં આવ્યા હતા। ત્યારે આગની ઘટનામાં 1200 જેટલા વાહનો બળી ગયા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર આગના બનાવ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આગનું કારણ જાણવા માટે પોલીસે એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી છે। ગઈકાલે બપોરે જે જૂની જેલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં એમાં બપોરના સમયે એક આગ લાગેલી હતી અને જે આગમાં પોલીસ દ્વારા જે 2 વ્હીલર્સ 3 વ્હીલર્સ રિક્ષાઓ 4 વ્હીલર્સ જુદા જુદા વાહનો ડિટેન કરવામાં આવ્યો હોય, પછી 41 વનડી મુજબ કોઈ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય અને એવા એલ્યુમિનિયમના વાયરો કે પછી કોપરના કેબલ છે, પછી લોખંડનો સ્ક્રેપ છે, એટલે ઘણો બધો મુદ્દામાલ એ આગમાં ગઈકાલે બળી ગયેલો છે અને એમાં લગભગ મોટે ભાગે બધા 2 વ્હીલર્સ હતા। 1200 જેટલા વાહનો એમાં બળીને ખાક થઈ ગયા છે અને એ બાબતે જે જગ્યા છે બી ડિવિઝન છે, બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં છે પણ એ જ્યુરિસ્ડિક્શન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવે છે, એટલે એના લીધે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગની એન્ટ્રી કરી